એ શકટ નામના અસુરે કહ્યું કે મને એક અવસર આપો, હું જાઉં ગોકુલમાં, ગોકુલમાંથી જે અંતર ધ્યાન થઈ છે તો હું જાઉં ગોકુલમાં અને તમારા શત્રુને હું મારીને આવું. એટલે સૌથી પહેલે કંસે પૂતનાને મોકલીને હવે મોકલે છે શકટાસુરને. એ રાજા, ધીરે 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 સમય જવા લાગ્યો છે અને યત્સૃણવતો પેત્યરતિર વિતુષ્ણા સત્વમ ચ શુદ્ધ્યત ત્યચિરેણ પંસ ભક્તિર હરો તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે ચ. ભગવાન લાલન એનું ચોથું જન્મ નક્ષત્ર આવ્યું છે આજે. ચોથું જન્મ નક્ષત્ર એટલે આપણા નક્ષત્ર કેટલા છે કોઈને ખબર છે? આપણા નક્ષત્ર 27 છે. 27 ગુણ્યા 4 તમે કરો બરાબર કેટલા થાય? 108 દિવસ. આજે લાલન 108 દિવસના થયા છે અને આજે લાલનને ઘરની બહાર લઈ જવાના છે. ત્યાં સુધી લાલનને ઘરમાં જ રાખ્યા છે એટલે બહાર લઈ જવાના જ. એ સંસ્કારનું નામ છે બહિર નિષ્ક્રમણ સંસ્કાર. આજે લાલનને બહાર લઈ જવાના છે. 108 દિવસના લાલન થયા છે. બન્યું એવું, નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવ્યા છે. આ બાજુમાં યશોદા લાલનને સુવડાવે છે અને લાલન સુતા સુતા પડખું પડે છે અને જેવું પડખું પડ્યું ને એટલે યશોદા રાજી થઈ ગયા કે મારો લાલો મોટો થઈ ગયો, જો હવે એકલું એકલું પડખું ફરે છે. ગોપીઓને બોલાવી, બધી જ ગોપીઓને કહ્યું કે આજે આપણા લાલને પડખું ફર્યું. તો બધી ગોપીઓ કહે યશોદા તું ગાંડી થઈ ગઈ છો? બાળક છે, પડખું તો ફરે જ ને. યશોદા કહે એમ નહીં, મારો લાલો મોટો થઈ ગયો, હવે જાતે પડખું ફરે છે. તમે વિચાર કરો યશોદાને કેટલો આનંદ હશે. ભાગવતજી તો ત્યાં સુધી કહે વધારેમાં વધારે સમય યશોદાજી લાલન સાથે પસાર કરે છે. ગોપીઓને કહ્યું ચલો આજે આપણે ઉત્સવ કરીએ. એક તો આજે લાલનને બહાર લઈ જવાનો છે, આ ઘરની બારે પ્રવેશ કરાવવાનો છે અને તમે બધી ગોપીઓ આવી છો તો આજે આપણે ઉત્સવ કરીએ. નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવ્યા હતા. સૌથી પહેલે વાચયિતવા સ્વસ્ત્યનમ નંદ ગોપ સમાહિત, ગણપતિ પૂજા અને સ્વસ્તિ વાચન કરાવ્યું છે નંદ બાવાએ બ્રાહ્મણો દ્વારા. અને ત્યારબાદ હવે લાલનને બહાર લઈ જાય છે. લાલનને બહાર લઈ ગયા. એના આંગણામાં એક ગાડું છે ને, ગાડાની અંદર પેલો અસુર આવેલો છે શકટ નામનો. કોઈને ખબર નથી કે આમાં અસુર રાક્ષસ બેઠો છે. આટલી બધી ગોપીઓ આવેલી, બધા નાચગાન કરી રહ્યા હતા. યશોદાનું ધ્યાન લાલન ઉપર છે કે લાલનને ઊંઘ આવે છે. હવે લાલનને જ્યારે ઊંઘ આવતી હોય તો એને સુવડાવી દેવાય. એટલે યશોદાજી એક ગોપીને કહ્યું કે ગાડું પડ્યું છે આપણા આંગણામાં, એમાં નીચે હિંચકો બાંધ, આ લાલનને સુવડાવી દો. હિંચકો બાંધ્યો અને લાલનને એમાં ગાડાની નીચે સુવડાવી દીધા. ગાડાની ઉપર મટકા પડ્યા છે ને મટકા ભરેલા છે. કોઈમાં દૂધ છે, કોઈમાં દહીં છે, કોઈમાં માખણ છે, કોઈમાં ઘી છે. ભગવાન સુતા સુતા વિચાર કરે આ ઉત્સવ મારા માટે કરે છે, આ બધી ગોપીઓ મારા માટે ભેગી થઈ, આ બધી વસ્તુ મારા માટે આવી છે, દૂધ દહીં ઘી મધ અને સાકર બધું મારા માટે આવ્યું છે. અને આ ગોપીઓ એકલી એકલી રમે છે ને મને અહીંયા હિંચકામાં રાખી દીધો. મારી માં યશોદા એના સાથે ઉત્સવ કરે ને મને અહીંયા હિંચકામાં રાખી દીધો. અને એ જ સમયે ભગવાન એક તીરમાં બે કામ કરે છે. પોતાના જમણા પગનો અંગૂઠો એ ગાડાને જેવો સ્પર્શ કરે છે અને ગાડાને જેવું સ્પર્શ કર્યું એટલે ગાડાનો તડાકો થયો. એ ગાડું તૂટ્યું. જેવું ગાડું તૂટ્યું એટલે એની ઉપર રહેલા દૂધ દહીં ઘી મધ સાકરના મટકા પર તૂટ્યા અને ભગવાન લાલન એમાં છબછબિયા કરવા લાગ્યા. ભગવાને એક તીરમાં બે કામ કર્યા. કયા? તો કે પેલો શકટ નામનો જે અસુર હતો એ અસુરને માર્યો અને બીજું કામ એ કર્યું
ગોપીઓને એવું જણાવ્યું, યશોદાને એવું જણાવ્યું કે તમે મારા માટે ઉત્સવ કરો ને મને અહીંયા નીચે રાખી દો છો, મને પણ એ ઉત્સવમાં રાખો. આ કથાથી મારે ને તમારે એ સમજવાનું છે કે આપણા ઘરે દીકરા દીકરીના લગ્ન હોય કે કોઈ પણ નાના મોટા પ્રકારના પ્રસંગ હોય અને એ પ્રસંગ જો કદાચ આપણે ઘરની જગ્યાએ વાડીમાં, હોલમાં કે કોઈ બીજા ગામમાં કરવાના હોય તો આપણા ઘરમાં રહેલા આપણા દેવતાઓને એ પ્રસંગમાં સાથે લઈ જવા. એકલું એકલું પ્રસંગમાં આપણે નહીં જવાનું. તમે કોઈ પ્રસંગમાં ગયા હો, તમે આનંદ કરતા હો ને તમારા ભગવાન ઘરે હોય તો તમે જાઓ, તમારા ભગવાન લેતા જાઓ, તમારા ઠાકોરજીને તમે સાથે લેતા જાઓ.